શાંતિપૂર્વક આગળ વધી રહી છે અને ટૂંક સમયમાં સરસપુર એટલે કે તેમના મોસાળ પહોંચી જશે। અને હાલ આ રથ યાત્રા દરમિયાન જે આપ માનવ મહેરામણ જોઈ રહ્યા છો, આ ભક્તો છે જે ગામડાઓમાંથી આવ્યો છે, શહેરમાંથી આવ્યો છે, તેમની રીતિ નીતિ બધું અલગ છે, તેમ છતાં તેમની અંદર રહેલી જે ભાવના છે તે સરખી છે, કારણ કે એ ભગવાન જગન્નાથ પ્રત્યેની ભાવના છે। ખૂબ જ ભક્તિભાવપૂર્વક માહોલમાં ભગવાન જગન્નાથની આ રથયાત્રા એ ખૂબ જ શાંતિપૂર્વક કોઈ પણ પ્રકારની અશાંતિ ફેલાવ્યા વગર હાલ આ પ્રકારે અમદાવાદમાં રથયાત્રા આગળ વધી રહી છે અને જય રણછોડ માખણચોરના નાદ સાથે ધીરે ધીરે રથયાત્રા હવે સરસપુર એટલે કે તેમના મોસાળ પહોંચશે। ભગવાન જગન્નાથની 149મી ઐતિહાસિક રથયાત્રા કે જેનું મહાકવરેજ આપ ન્યૂઝ 18 ગુજરાતી પર સતત જોઈ રહ્યા છો। ઘરે બેઠા આપ ભગવાન જગન્નાથજીના દર્શન કરી શકો છો। ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી સવારથી પડે પડની તમામ અપડેટ્સ અમે આપને આપી રહ્યા છે। હાલ જે રીતે આપ જોઈ રહ્યા છો, એક રથ એ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે અને ટૂંક સમયમાં મોસાળ એટલે કે સરસપુર પહોંચી જશે, જ્યાં ભગવાનને આવકારવા માટે, જગન્નાથને આવકારવા માટે મોસાળ વાસીઓ એ આતુર બન્યા છે। તમામ પ્રકારની તૈયારીઓ ત્યાં પણ કરી દેવામાં આવી છે। તમામ પ્રકારના જે ભોગ ધરાવવાના છે તે પણ તૈયાર કરી દેવાયા છે, જેની તૈયારીઓ ઘણા સમયથી ચાલી રહી હતી। સરસપુરમાં એક અનેરો ઉત્સાહ છે। એ પહેલા હાલ રથયાત્રા દરમિયાન જે માનવ મહેરામણ ઉમટ્યું છે તે દર્શાવે છે કે જગતના નાથને જોવા માટે લોકોમાં કેટલો ઉત્સાહ છે। હાલ તમામ ભક્તો જગન્નાથજીના એક દર્શનનો એક લહાવો જે લેવા માટે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે। જય રણછોડ માખણચોર બજ આ નાદ છે જે સંભળાઈ રહ્યો છે અને ધીરે ધીરે તમામ રથ આ રીતે આગળ વધી રહ્યા છે, ભક્તિભાવપૂર્વક આગળ વધી રહ્યા છે। ભલે હાલ થોડો ગરમી હોય, બફારો હોય, પરંતુ કોઈને થાક લાગવાનો નથી, કારણ કે આ તો જગતના નાથની રથયાત્રા છે। જગતના નાથ જાતે જ નગરચર્યાએ નીકળ્યા છે એટલે લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે। તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ કરવામાં આવી છે। લોકોને ગરમી ન લાગે તેના માટે અહીં પાણીથી જે ફુવારા છે તેનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। આ ઉપરાંતની પણ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। કોઈ પણ પ્રકારની ભગદડ ન મચે તેના માટે સુરક્ષા વ્યવસ્થા પણ ખૂબ જ સારી રીતે ગોઠવવામાં આવી છે। જોઈ શકાય છે કે તમામ જવાનો એ ખૂબ જ શાંતિપૂર્વક આ રથને આગળ વધારી રહ્યા છે, રથયાત્રાને આગળ વધારી રહ્યા છે। આજે આ રથયાત્રામાં અખાડાની વાત કરવામાં આવે તો અલગ અલગ પ્રકારના અખાડાઓ છે, ખૂબ જ દૂર દૂરથી આવેલી ભજન મંડળીઓ છે અને ખૂબ જ ઉત્સાહ સાથે આ રથયાત્રા ધીરે ધીરે આગળ વધી રહી છે। ખાસ કરીને સુરક્ષા જવાનોની જો વાત કરવામાં આવે તો આ વખતે ખૂબ જ ઐતિહાસિક કહી શકાય એવી સુરક્ષા વ્યવસ્થા છે, કારણ કે આ વખતે ટેકનોલોજીનો ઉપયોગ છે। હાલ આપ જોઈ રહ્યા છો જગતના નાથની પડની જે રથયાત્રાની તસવીરો છે અમે આપને બતાવી રહ્યા છે। ધીરે ધીરે જગતના નાથ એ રથયાત્રામાં આગળ વધી રહ્યા છે, નગરચર્યાએ નીકળ્યા છે, પોતાના મોસાળ સરસપુર પહોંચવા જઈ રહ્યા છે। તો ભગવાનના જગન્નાથની 149મી ઐતિહાસિક રથયાત્રા અમદાવાદ ખાતે જેના તસવીરો અમે આપને દેખાડી રહ્યા છીએ। ઘરે બેઠા ભગવાન જગન્નાથજીના દર્શન કરી શકો છો અને જે રીતે જોઈ શકાય છે કે તમામ વૃદ્ધથી લઈને નાના બાળકો